પોલીસ તો આપણા માટે આવી રીતે તમે કહો છો એમ કે ભાઈ એ બહુ મેક્સિમમ ટાઈમ રસ્તા પર છે, એ બહુ શાંતિથી વર્તે છે ને આ કિસ્સામાં તો આપણે જોયું પેલા પાલડી દરેક જગ્યાએ પોલીસ આવો વ્યવહાર નથી કરતી. કરતી. આ કિસ્સામાં પોલીસ શાંત રહી છે પણ તેમ છતાં એ છબી જે છે એમની એ સારી કેમ નથી થતી? એ કેમ આજે તો કેવું છે સોશિયલ મીડિયા પર તમે થોડુંક સારું કામ કરો ને તો એની છબી આમ ચમકાવી હા, એટલે અમે એવું છે કે 8 ઘટના સારી થાય અને 2 ઘટના ખોટી થાય એટલે પેલી 8 ધોવાઈ જાય છે. પણ આ મહેશ ભરવાડના કિસ્સામાંથી આપણે બધાએ શીખવાનું છે. એક તો નિયમ પાળો, તમારા અહંકારને ના ન કરો. તમને મુખ્યમંત્રી ઓળખતા હોય તો તમારો અહંકાર ત્યાં ન બતાડો. તમને નરેન્દ્ર મોદી ઓળખતા હોય તોય તમારો અહંકાર ત્યાં ન બતાડો. તમે ભારતીય જનતા પાર્ટીના હો તોય અહંકાર ન બતાડો. તમે પત્રકાર હો તો પણ અહંકાર ન બતાડો. તમે પોલીસ અધિકારી હો તો પણ અહંકાર ન બતાડો. નિયમનું પાલન કરો, કારણ કે છેલ્લે આ બધા જ નિયમ આપણને જીવાડવા માટેના છે ને. એક્ઝેક્ટલી.